પ્રચંડ પૂર, ભૂસ્ખલનમાં માલવાહક વાહન તણાયું. હિમાચલ પ્રદેશના મનાલીમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી કુદરતી આપત્તિમાં નદીના પ્રચંડ પ્રવાહને લીધે ભૂસ્ખલન થતાં એક માલવાહન વાહન પિકઅપ વાન તણાઈ ગયું હતું. આ ઘટનાનો એક વિડીયો પણ પ્રસારિત થયો છે, જેમાં નદીના ધસમસતા પાણી માર્ગના એક મોટા હિસ્સાને તોડીને પોતાની સાથે લઈ જતા દૃશ્યમાન થાય છે અને તેની સાથે જ કિનારે ઊભેલું વાહન પણ જોતજોતામાં નદીમાં ગરકાવ થઈ જાય છે. વ્યાપક વરસાદને કારણે બિયાસ નદીના જળસ્તરમાં ભયજનક વધારો થયો છે, જેના પરિણામે કુલ્લુ અને મનાલી વચ્ચેના ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય ધોરીમાર્ગને વ્યાપક નુકસાન થયું છે. ધોરીમાર્ગના ઘણા હિસ્સા પાણીમાં ધોવાઈ ગયા છે. વશિષ્ઠ ચોક પાસે ભૂસ્ખલનને કારણે મનાલી લેહ માર્ગ પણ અવરોધાયો છે. પૂરના પાણી રહેણાંક વિસ્તારો અને દુકાનોમાં પણ ઘૂસી ગયા હતા, જેને પગલે વહીવટીતંત્રે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. આ કુદરતી હોનારતને પગલે સ્થાનિક જનજીવન પર ગંભીર અસર પડી છે અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહીને પગલે કુલ્લુ અને મંડી સહિતના અનેક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહી છે અને માર્ગોને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.